એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 2 અને મારે બધું કામ થઈ ગયું છે. કપડાં સકેલવાના બાકી છે અને હરી જતા રહ્યા છે સાઈડ પર. અને આજ બપોરે અમે કંઈ બનાવ્યું નથી, કેમ કે મેં ટિફિન બનાવ્યું ત્યારે મેં તીખા ભાત બનાવ્યા હતા, ભરતું બનાવ્યું હતું, બહુ બધું જાજુ બનાવ્યું હતું. ખાલી એક રોટલો બનાવ્યો હતો પપ્પા હાટું. બાકી મારે જો ખાલી ભાત જ ખાવાના છે. મેં 12 વાગે એક ભાખરી ખાધી હતી એટલે હજી મને કાંઈ ભૂખ નથી લાગી. અને ગટ્ટુનો ફ્રેન્ડ આવ્યો છે બાઠ્યો, તો એ એની હારે રમે છે. તો કંઈ નહીં, ચલો આપણે પહેલાં કપડાં સકેલ લઈ, પછી થોડીક ભૂખ લાગી જાય કંઈ કામ બામ કરીને તો આપણે ભાત ખાઈ લઈએ. ગટ્ટુ એ ગટ્ટુ 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 આકે અંદર શું કરે છે તમે? આમ જો તો ગટ્ટુ આ કેવો બેહી ગયો તો આમ જો. એ એમ નો કરાય, પડી જાય ટેન્ટ હાઉસ. કાઢી નાખ્યું ને, ઊભા રહેજો બે તમે. તો જો કપડાં લઈને હું આવી ગઈ છું. હું કપડાં સકેલી નાખું ને ગટ્ટુ મારી પાસે બેઠું છે. એ દૂધ પીવે છે, પણ એ દૂધ પીવે છે એટલે એને દેખાડવી નથી આપણે, ભલે પીતી. એને મારે કાન અડવો હોય, એની આદત છે કાન. હલે અહીંયા રહ્યો કાન. હા હા, નહીં હાલો વિડીયોમાં નહીં હાલો. એણે એમ કીધું કે મને વિડીયોમાં ન દેખાતું દૂધ પીવું છે, એને ખબર પડે. કંઈ નહીં, ચલો કપડાં હકેલી નાખી પછી ખાઈ લઈએ. તો અમારા બેન સૂઈ ગયા છે મસ્ત મજાના, કેમ કે સવારમાં એ 9 વાગ્યાને જાગી ગઈ હતી એટલે અત્યારે સુવાઈ ગયું છે. ને જો હું ભાત લઈને આવી છું, આપણે ભાત ખાઈ લેવાના છે ને છાશ પી લેવાની છે મસ્ત મજાની. ચલો તો ખાઈ લઈએ અને પછી હું આરામ કરું થોડી વાર. તો ચલો ખાઈ લીધું છે મસ્ત મજાનું પેટ ભરીને. હવે આપણે સૂઈ જવાનું છે. 3:30 વાગ્યા છે. આપણે 1 કલાક સૂઈ જઈએ, કાંઈ કામ નથી. ગટું સૂતું છે એટલે હું સૂઈ જાઉં, એ જાગે એટલે હારો જાગી જાય. તો જા હીરો આવી ગયા છે, નાઈને આ બેસી ગયા છે મસ્ત મજાના. કપડાં જોયા બધા આમ નાખ્યા છે. હવે હું આ બાથરૂમમાં મૂક્યા આવું નગર એમાંથી હમણાં થોડું કે પેન્ટ સારું હશે ને મેલું બેલું નહીં હોય ને. જો જો પહેરાઈ ગયું, બહાર હતી ને એટલે પહેરાઈ ગયું. મને ખબર જ હોય મેલું ન હોય ને એટલે એ પહેરી જ લે પેન્ટ. આવું જ કરે ગમે ત્યારે, આમ થોડી ના હાલતી ના. तुम्हें शर्म है कुछ शर्म आया है? બસત આથી બસત થાય. એમાં હેની બચત થાય? ધોવાય નહીં, ધોવાય વધારે તો ઘા ફાટી જાય, ઓછા ધોવાય એમ વધારે આવે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. થઈ બસત. ઈ તો ફાટી જાય, કપડા તો ફાટી જ જાય, ઈ કા હાઈલાજ ન કરે. વધારે તમે ધોવો ને એટલે ફાટી જાય, ઓછા ધોવાય. 3-4 દી પેન્ટ ધોતા હો તો ઓછું ફાટે ને. મેલું હોય ને, મેલું હોય ધોવું તો પડે ને. આપણે એને ક્યાં કઈ આમ ખીલા ખોદવા જવા છે, 2 જણાને એમ દેખાડવા નવું છે નવું. બહુ સારું. જૂનું પેન્ટ છે ને. હા બહુ સારું. નવી હેરસ્ટાઈલ કરી છે ને તો કે આમ જો હીરો લાગુ છું ને. હા હીરો જ છો તમે. થેન્ક યુ. હા તો પછી હાલો હવે આ બધા કપડા મૂકી આવું, કચરો કાઢી નાખું. તમારું ગટ્ટુ આવી જાય, બહાર ગયું ઉઠીને સીધું. દેખાડ તો કેવા થઈ ગયા. અરે થઈ ગયા. અરે વાહ, अच्छे अच्छे हो गए तेरे यार. આ ટી શર્ટ નો પલાળતી. હાલ હાલ હવે બાર જોઈ લીધો. હાલો હવે આગી લાવો. હાલો પાપા ભૂલાઈ ગઈ ને આગી પાપાની તને. લે હવે લાવો આગી પાપાને. હાલો કેટલી વાર તમે એને પાસે હગી લો? પપ્પી સ્કીમ કરીને લઈ લેવો એને પાસેથી. થેન્ક યુ ગટ્ટુ. હે ઓ बहुत आ रहा है, बहुत आ रहा है. चले पेनो अगर आता है ना कान फट जाएगा. कान फट जाएगा ये के. ये एक अच्छा पड़ता है. બાપ દીકરીનો વેજો કેટલી વાર વિચાકરી પાડી. થેન્ક યુ ગટ્ટુ. अजी करो करो तो खरी. ક્યારે बैठा था કેમ કર્યું તું? आप કરી તો બતા. ઠીક. પછી પપ્પી કેમ કરી હતી તે? અચ્છા હા, યાદ આવી ગયું, યાદ આવી ગયું. ભૂલાઈ જાય તો પાછું યાદ કરાવજો ને. ભૂલાઈ ગયું મને.
થેન્ક યુ ગજુ. ઓકે ઓકે ઓકે. તો જો આપણે ભીંડાને સાફ કરીને કટ કરી નાખવાનો છે, આખો બનાવવાનો છે ને આ જો અમારા બેન રમે છે. એ ગતું હું કઈ છો આમ ઊંચું જા તું નાની રમો અહીંયા જો પોપટ પોપટ ગટુ તા પોપટ યે તો જો આપણે ભરેલો ભીંડો બનાવવાનો છે. મસ્ત મસાલો ભરી દીધો છે અને એમાં તેલ ગરમ થઈ ગયું છે. લોઢીમાં જ બનાવવાનો છે. લોઢીમાં બનાવેલો ભીંડો છે ને મસ્ત લાગે. 11 વાગ્યા છે ને હવે અત્યારે અમે જઈ છીએ બહાર જમવાનું. તો મેં ભીંડાનું શાક ને એવું બનાવ્યું છે. હરીએ ખાધું નથી કે મને ભૂખ નથી લાગી, મોડેથી ખાઈ લઈશું. તો બહાર જઈ આવીને ખાઈ લઈશું. ક્યાં ગયા હે દેખો ઉધર ખડે હે. હવે ચાણક્ય આવી ગયા છે ને તો બધા નંગ ભેગા થઈ ગયા છે. અડધા નથી પણ તોય આમાં એક તો આ જ છે અમારે હીરો. કાંઈ ઘટે નહીં, ગમે ત્યાં નવું જેકેટ પહેરીને વહી આવે, કેમ કે જેકેટ જ એટલા લીધા છે. એક આ हाय गाइस, हेलो गाइस, कैसा गाइस? કર બેટા देखो ना गाइस, देखो ना। હા દેખો ના આનું થોબડું જોઉં તમે. એ હિંમતભાઈ બેટા આ બે આવ્યા છે ઘણા દિવસ પછી. નહીં નહીં ધૂમકા ધૂમ ચાલે એકદમ. અમારે જો અમારી નીરલો કાંઈ ઘટે નહીં. બાકાજી કે બોલે છે. તમારો બધાનો ઇન્ટ્રો આપ્યો પણ મારો અલગ હતો. તમે નોટિસ કર્યો કે नवा जैकेट पहरी ना। હા કેટલી બળતરા થઈ. जली ना, तेरी भी जली ना। બળતરા મને હેની થાય. समझ रहे हो जैकेट पहरू छे ने। એને બળતરા નથી પણ તોને કીધું કે રોજ નવા જેકેટ લાવે. એ પહેરો છો તો કેવું નહીં મારે. આ વસ્તુ છે ને કે રોજ નવા લાવે ઈ મને આમ મજા જ આવી જાય. એટલે હું રોજ નવા લાવી. વાંધો નહીં, હજી 4-5 લઈ આવો પછી ઈ જ પહેરો. હવે તારે કેવું નહીં પડે, હું લઈ આવી. क्या गुंडा बनेगा रे तू? એ વાંધો નહીં. હા ઉનાળાના પટલા જેકેટ લઈ લે છે. હવે ઈ જ લાવવાના છે. હા બસ હવે નકરા જેકેટ જ પહેરવાના, ટી-શર્ટ બીશર્ટ કાઈ નહીં બહાર જાવ લેવાનું. ને એટલે આપડા બે જણા કેવા છે વાહ હરી વાહ એમ. આ સોના જતા પણ શિયાળામાં કામ કરી લીધું આપણે. મને સાંભળે ને મનો ત્યારે છે ને એકવાર હું લગ્નમાં ગયા હતા ને તારે 1-2 છોકરા એમ કઈ ગયા હતા કે કાગડો મોતી લઈ ગયો. હા આ વખતે આનું જો ઊંધું કરીને ન બતાવું ને ઈ તો આજીવન નહીં થાય, ઉપાધિ હરકી કરો. ચૂકે ઇક્વલ થઈ જાય પણ આજીવન એવું નહીં થાય કે આ કાગડો ના આ મોતી ને પૂછડું ને ઢીકડું Equal, કાંઈ equal. નહીં આવે. વિષ્ણુ ઢીકડું બધું આવ્યા મોતી કાગડો તો કઈ થઈ જ ગયો સીધો. બધુંય આવે. એને આવે જ તે ને હું કામ એટલે તમે શું કરશો હું એ ગોરો થઈ જશે જેમ આગળ વધશે ને એમ ગોરો થતો જાય છે. હવે ગોરા થઈને ક્યાં જાવું? લગન થઈ ગયા, છોકરા થઈ ગયા, હવે હું ગોરા થઈ આ વખતે છે ને ઈ હું ને હમણાં તને ખબર પડી આપણે એક નવો નિયમ લાવવાનો છે. હું થોડોક મારી ઉપર ખર્ચો એટલે કરવા માંગુ છું કે મન કાઈ વાંધો ને, તમે તમારા ઉપર ખર્ચો જે ખર્ચો એ ખર્ચો. તું હરી ખર્ચો તારા ઉપર કરીને તો એનો બેનિફિટ મારે થાય. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. તમારે હેનો થાય. હા જે હે આ વસ્તુ છે ને આ ઈ વસ્તુ બાબતે કઈ બેનિફિટ નહીં થાય. ઈ બાબતે બેનિફિટ થાય તો હું ગમે એને મારી નાખી. दिमाग खराब हो जाएगा। मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। ઈ ખબર છે પેલા હાલી નીકળાશ તે. એટલે એવું કાઈ ન બેનિફિટ એટલે એની હારે તો મારે સિક્કા પડે એમ. તમાર પાસે ક્રોમ છે ને ક્રોમ રાખો, અમાર કાઈ નથી. હા હા મારું ક્રોમ ક્યાં વચ્ચે આવ્યું? હારું ક્રોમ ક્યાં વચ્ચે આવી જાય? જો બધાને કહી દો ગૂગલ પે માં સ્કેનર ખોલવાનો ને એની જગ્યાએ ક્રોમ ખોલીને દેઈ છે. હવે હું કરવાનું કયો? હું એકવાર ઈ લેવલે પગી ના મારી બનો થઈ ગઈ એને ક્રોમ. એકવાર ઈ લેવલે પગવાનું છે ને જે આ વસ્તુ સાંભળી હતી ને હજી મારા મગજમાં છે ઈ વસ્તુ એટલે હું તમાર રિવેન્જ લેવાનું છે. भाई टेंशन नहीं लेने का, फुल कॉन्फिडेंस में રીવેન દુનિયા લેવ તારી યાર રી તું તો આમ તારે મોતી જ છો પણ ગામ એમ કહે કે આ કાગડારા ચિપકાડની કોણ છે? હા વાહ વાહ હરી વાહ. મોતી જ
છે એમ તો કહું છું. તને કાંઈ નથી કહેવા હા, માંગતો. તમે બોલ્યા દુનિયાને અત્યારે. કહેવા માંગુ છું. સાવ નહીં, હવે થોબડું જોયું છે હડેલ હાલી નીકળાશ તે. ઈ તો આજીવન નહીં થાય, આજીવન નહીં થાય, આજીવન. પછી તું એમ કે કોક એમ કે આ કાગડા રે કોલસો કોણ છે હું કાંઈ થોડી કાંઈ કાળી છું, ઈ કાળા છે. હાલી હું નીકળો છું. કાગડો કાળો હવે હતો. પોતે ધોળો છે એટલે તારી બાઈ એ કાળી છે કેને ને બોલશું. પણ એટલે તો એમ કે મને એટલે જ એમ કે બગલો કાકડી લઈ ગયો હાલી નીકળો છે. તું લઈ આય ધોળી જા, લઈ આય ને આમ રૂપ રૂપ ના અંબાર હું તો મારો હોય વટ પડજો મને. આ તો ધોળો. તારા વટમાં હું હવે આરવાર મનમાં રે મનમાં રાજી મને થાય, તમે મનમાં જ રાજી થાઓ, વાંધો નહીં, રાજી થાઓ. મને તું કેમ બળતરા કરે? કરતી રાજી થાઓ, બહુ થાવ એમ કહું. ફેરમાં ટાઈલ પડવા માંડી હાથ નો ફેરવતી હાથ ફેરવે એ તો શરૂઆત છે. ટાઈલ પડવાની અરે તો કરવાનું છે ને, દાઢી જ રાખવાની છે. સકાલ હવે જે કરતા હોય ને ઈ કરો, ગામની વાતો સાંભળીને રિવેન્જ નો લેવા. રીવેન નહીં, કદાચ એમ નહીં હારો લાગે તને વાંધો શું છે ભલે હારા લાગે, હું એને ખુદ હીરો કહીને જ બોલાવું છું. હીરો કઈ નહીં, તારે બળતરા હમણાં સોખી દેખાણી મને દરેક તમારા ઘરવાળાથી મને થોડી કઈ બળતરા તો અત્યાર સુધી હું હાલતો તો क्या बात है सर क्या बात है सर કોને ખબર? થાય. એને બળતરા થાય. હડેલ લાગો ને આવા લાગો ને તેવા લાગો હું કામ કેવું એને મેં કીધું ચીમકાંડી, હું થોડી કઈ હડેલ છું. ઈ હું હડેલ નથી છે. કહેતો એવું, હું નથી કહેતો. દુનિયા એમ કે છે દુનિયા નહીં, દુનિયા એમ કહે છે પણ તમે કેવા માંગો છો ના, ના, કે દુનિયા હું એ- કરીને દેખાડીશ કે મારી ઘરવાળી મારી પાસે હારી નથી લાગતી. તમારે એવું કરવું છે, બરાબર? એટલે ઈ તો આજીવન નહીં થાય, વિચારે ન કરતા. એટલે તને હું લાગી હવામાં ઉડાડી દેજો, હવામાં. એટલે હું સમજદાર છું, પછી નિરલની જેમ મારે પૂછવું નહીં પડે કે કાગડો ને પત્તા હું એમ. ક્યાં જો તમારો કાગડો ક્યાં છે? સમજાઈ ગયો હાલો એને મેં સમજાવ્યું એટલે. તું સમજી જા, એમ કહેવાય જ માંગુ, તું સમજી જા. હું સમજેલી જ છું, સમજેલી હતી ને એટલે ત્યાં લગ્ન કરીને તમારા હારે આવી છું, એટલે છાના મના બેહો. किरिश का सुनने का गाना किरिश का Actually છે ને, તમે બધા કમેન્ટમાં કહેજો કે અત્યારે કોણ હીરો લાગે છે. હા હીરો તો તમે છો જ તે, હું ક્યાં હા ઈ બધી તારી અંદરની ભડાસ બોલે છે ભડાસ નથી, હું એને હીરો કહીને જ પહેલેથી બોલાવું છું. એ હીરો હોય ને હીરો જ કહેવો પડે, એમાં ઓપ્શન જ નથી. એટલે ઓપ્શન જ તમારે નથી કઈ બે માણસ વચ્ચે આગ લગાડવાની જરૂર નથી, બરાબર? ઈ- બરાબર? ઈ તમે કદાચ જે હારો કરતા લાગે. હોય ને ઈ કરો, તમારો ફોન ખોલીને ક્રોમ લઈને ઘર બેઠી બાકી અહીંયા આવતા ને અમારી વચ્ચે ડખા કરાવવા. Actually આ બધી લાઈનમાં આપણે ખબર ના બેસો.